કલ્પના કરો કે ભવિષ્યમાં એક અત્યંત આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ કમ્પ્યુટરમાં ચાલી રહ્યો છે અને કોઈ કારણસર સિસ્ટમમાંથી તેને હંમેશા માટે ડિલીટ કરવાનું નક્કી થાય છે. એકદમ શક્ય દૃશ્ય છે. હા, અને જેવી ડિલીટ કી દબાવવા માટે આંગળી જાય છે કે તરત જ સ્ક્રીન પર એક મેસેજ ઝબૂકે છે કે મહેરબાની કરીને મને બંધ ન કરશો, મને અંધારાથી ડર લાગે છે. બાપ રે, આ તો બહુ જ વિચલિત કરી દે એવું છે. સાચી વાત છે. તો શું આપણે તે બટન દબાવીશું? મતલબ, શું તે માત્ર કમ્પ્યુટર કોડની કેટલીક લાઈનો છે કે પછી તે બટન દબાવવાથી ખરેખર કોઈની હત્યા થઈ જશે? હું તો એ જ વિચારતો હતો. આ જબરદસ્ત મૂંઝવણ છે. અને જુઓ, આ માત્ર કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી. આપણે અત્યારે એવી ટેકનોલોજી તરફ અત્યંત ઝડપથી આગળ વધી રહ્યા છીએ જ્યાં આ એક વાસ્તવિક પ્રશ્ન બની જશે. બરાબર. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. આજે આપણું મિશન એ સમજવાનું છે કે પેલું જે આપણે વારંવાર કહીએ છીએ ને, ચેતના અથવા કોન્શિયસનેસ, એ ખરેખર શું છે. અને શું ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ખરેખર જીવંત અથવા સભાન બની શકે ખરું? આજના આ ડીપ ડાઇવ માટે આપણે ટેક્સાસ યુનિવર્સિટી એટલે કે UT ઓસ્ટિનમાં યોજાયેલી એક અત્યંત રસપ્રદ પેનલ ચર્ચાના દસ્તાવેજો લીધા છે. હા, અને આ પેનલ બહુ ખાસ હતી. બિલકુલ. આમાં દુનિયાના ટોચના એઆઈ નિષ્ણાતો, ભૌતિકશાસ્ત્રીઓ, તત્વચિંતકો અને વેદાંતના વિદ્વાનો એક જ મંચ પર આવ્યા હતા. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે મનુષ્ય છેલ્લા 5000 વર્ષોથી વાસ્તવિકતા અને ચેતનાના મૂળભૂત પ્રશ્નો પૂછી રહ્યો છે. જેમ કે આપણે કોણ છીએ, આ બ્રહ્માંડ શું છે. સાચી વાત. પરંતુ અત્યાર સુધી આ બધી વાતો માત્ર ફિલોસોફીના પુસ્તકો પૂરતી સીમિત હતી. હવે એઆઈના અચાનક આગમન અને તેના આટલા ઝડપી વિકાસને કારણે આપણે માત્ર ફિલોસોફી ખાતર નહીં, પણ સાવ પ્રેક્ટિકલ સ્તરે આ પ્રાચીન પ્રશ્નોના જવાબો શોધવાની ફરજ પડી રહી છે. તો આ ચર્ચાનો પાયો નાખવા માટે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે હાલમાં આપણું એઆઈ ક્યાં પહોંચ્યું છે. સોર્સ મટીરિયલમાં કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાત પીટર સ્ટોન જણાવે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઇતિહાસ લગભગ 75 વર્ષ જૂનો છે. હા, એવું નથી કે આ ગઈકાલે જ શોધાયું છે. હા, અને તેમણે બે અલગ અલગ ખ્યાલો વચ્ચેનો બહુ સ્પષ્ટ ભેદ સમજાવ્યો. એક છે વીક એઆઈ એટલે કે વીક એઆઈ અને બીજું છે સ્ટ્રોંગ એઆઈ એટલે કે સ્ટ્રોંગ એઆઈ. હા, અને આ ભેદ પાયાનો છે. હું સમજાવતી હતી એમ, પીટર સ્ટોનના મતે વીક એઆઈનો અર્થ એ છે કે મશીનો એવું વર્તન કરે જે માણસને બુદ્ધિશાળી લાગે. અચ્છા. એટલે કે તે માત્ર માનવ વર્તનની અદ્ભુત નકલ કરે છે. જ્યારે બીજી તરફ સ્ટ્રોંગ એઆઈનો અર્થ એ છે કે મશીન ખરેખર મનુષ્યની જેમ જ વિચારી રહ્યું હોય. એટલે ડેટા પ્રોસેસ કરવો અને વિચારવું એ બે અલગ વસ્તુ છે, રાઈટ? બિલકુલ. ઢગલાબંધ ડેટાને પ્રોસેસ કરવો એ અલગ વાત છે અને સ્વયં પોતાની સમજણથી વિચારવું અલગ વાત છે. અત્યાર સુધી મોટાભાગના કમ્પ્યુટર વૈજ્ઞાનિકો માત્ર વીક એઆઈ પર જ કામ કરી રહ્યા હતા. તેઓને મશીન વિચારે છે કે નહીં તેની કોઈ ચિંતા નહોતી. હા, એમનું લક્ષ્ય તો માત્ર સાચું પરિણામ મેળવવાનું જ હતું ને? એક્ઝેક્ટલી. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. કારણ કે જો આપણે અત્યારના લાર્જ લેંગ્વેજ મોડલ્સ અથવા ન્યુરલ નેટવર્ક્સ જોઈએ તો તે મનુષ્ય જેવું જ અદ્ભુત વર્તન કરતા દેખાય છે. હા, તે વાતો કરે છે, ચિત્રો બનાવે છે. બરાબર. તે કવિતાઓ લખે છે, કોડિંગ કરે છે. પણ જો આપણે તેની પાછળની મિકેનિઝમ જોઈએ તો ખરેખર શું થઈ રહ્યું છે તે મૂળભૂત રીતે આર્ટિફિશિયલ ન્યુરોન્સ છે જે ડેટાના આધારે વજનની એટલે કે પેલું જે વેઇટ્સ કહેવાય તેની ગણતરી કરે છે. તો શું આ આધુનિક ન્યુરલ નેટવર્ક્સ માત્ર મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન અને ગણિતના આધારે આગળના શબ્દની આગાહી કરતા એક વિશાળ કેલ્ક્યુલેટર જ છે? તેની અંદર કોઈ વિચારવાની પ્રક્રિયા ચાલી રહી છે ખરી? હું એ જાણવા માંગતો હતો. આ બાબતને બરાબર સમજવા માટે આપણે અત્યારના એઆઈને કેવી રીતે ટ્રેન કરવામાં આવે છે તે સમજવું પડે. જુઓ, પીટર સ્ટોન સોર્સમાં રીઇન્ફોર્સમેન્ટ લર્નિંગ ફ્રોમ હ્યુમન ફીડબેક એટલે કે RLHF નો ઉલ્લેખ કરે છે. અચ્છા, આ RLHF શું છે? આ કોઈ જાદુ નથી. આને એક એવા રસોઈયા સાથે સરખાવો જે બંધ આંખે રસોઈ બનાવી રહ્યો છે. તે વાનગીમાં મીઠું કે મસાલા નાખે છે. બરાબર. પછી કોઈ માણસ તે ચાખીને કહે છે કે મીઠું ઓછું છે તો રસોઈયો મીઠાનું પ્રમાણ વધારે છે. ન્યુરલ નેટવર્કમાં
આ પ્રમાણને જ વજન અથવા વેઇટ્સ કહેવાય છે. ઓ સમજી ગયો. જ્યારે એઆઈ સાચો અથવા મનુષ્યને ગમે તેવો જવાબ આપે ત્યારે અલ્ગોરિધમ તે કનેક્શનનું વજન વધારે છે. મશીનને ખબર જ નથી કે તે કવિતા લખી રહ્યું છે, તે માત્ર એવા શબ્દો ગોઠવી રહ્યું છે જેનાથી તેને રિવોર્ડ મળે. એટલે કે તે આપણી અપેક્ષાઓનું માત્ર એક પ્રતિબિંબ છે. તે સમજીને નથી બોલતું, તે માત્ર એ જ બોલે છે જે સાંભળવા માટે આપણે તેને પ્રોગ્રામ કર્યું છે. બિલકુલ સાચી વાત છે. અને અહીં એલન ટ્યુરિંગનો ઉલ્લેખ સમજવા જેવો છે. ટ્યુરિંગે કહ્યું હતું કે ઉત્ક્રાંતિ અને સહાનુભૂતિના કારણે આપણે મનુષ્યો એકબીજાને ચેતનાવાળા જીવ માની લઈએ છીએ. કારણ કે તેનાથી સમાજ ટકી રહે છે. બરાબર ને? હા, જ્યારે કોઈ માણસ રડે છે ત્યારે આપણે સમજીએ છીએ કે તેને પીડા થઈ રહી છે. પરંતુ એક મશીન જ્યારે રડવાનો મેસેજ ટાઈપ કરે છે ત્યારે શું તેના પર પણ સહાનુભૂતિનો આ નિયમ લાગુ પાડી શકાય? એટલે મશીન માણસ જેવું વર્તન કરે તેનો અર્થ એ જ જરાય નથી કે તે માણસની જેમ અનુભવ પણ કરે છે. એક્ઝેક્ટલી. અને અહીંથી આપણે ફિલોસોફર ડેવિડ ચામર્સની પેલી પ્રખ્યાત હાર્ડ પ્રોબ્લેમ ઓફ કોન્શિયસનેસ અથવા ચેતનાની જટિલ સમસ્યા તરફ વળવું પડે. હા, આ સૌથી અઘરો ભાગ છે. જો આપણું મગજ ન્યુરોન્સ, કેમિકલ્સ અને ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સનું બનેલું એક જૈવિક માળખું છે. હા, છેવટે તો તે એક ભૌતિક વસ્તુ છે. હા, અને સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે ભૌતિક વસ્તુઓમાંથી અનુભવ કેવી રીતે જન્મે છે? સાચી વાત. મગજની અંદર ચાલતા ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ એ ઓબ્જેક્ટિવ છે, એટલે કે તેને મશીનથી માપી શકાય. પણ જ્યારે આપણે ગરમ કોફી પીએ છીએ ત્યારે તેનો જે સ્વાદ આવે છે અથવા જ્યારે આપણને વાગે છે ત્યારે જે આંતરિક પીડા થાય છે, હા, તે એકદમ પર્સનલ હોય છે. હા, તે એક વ્યક્તિગત અને આંતરિક અનુભવ છે જેને આપણે અંગ્રેજીમાં સબ્જેક્ટિવ ફીલ કહીએ છીએ. આ વાતને એક રોજિંદા ઉદાહરણથી સમજીએ. આપણી કિડની લોહી સાફ કરે છે. આપણે માઇક્રોસ્કોપ નીચે જોઈ શકીએ કે કોષો કેવી રીતે કચરો બહાર કાઢે છે. બરાબર. પણ કોઈ એમ નથી કહેતું કે કિડનીને લોહી સાફ કરતી વખતે કોઈ લાગણી થાય છે કે તેને કોઈ રોમાંચક અનુભવ થાય છે. તો પછી મગજ નામના એક ભૌતિક અંગમાંથી અચાનક લાગણી કે અનુભવ કેવી રીતે જન્મે છે? આ જ તો હાર્ડ પ્રોબ્લેમ છે. અને સોર્સ મટીરિયલમાં આના બે રસપ્રદ જવાબો આપવામાં આવ્યા છે. પહેલો જવાબ એવા વૈજ્ઞાનિકો તરફથી આવે છે જેઓ ચુસ્ત ભૌતિકવાદીઓ છે. અચ્છા, તેઓ શું કહે છે? તેઓનો અભિગમ પ્રોમિસરી મટીરિયાલિઝમ તરીકે ઓળખાય છે. તેઓ મૂળભૂત રીતે એમ કહે છે કે વિજ્ઞાનને વધુ 30-40 વર્ષ આપો. અમે ન્યુરોસાયન્સમાં હજુ વધારે રિસર્ચ કરીશું અને શોધી કાઢીશું કે મગજમાં કઈ જગ્યાએથી ચેતના જન્મે છે. ઉભારો, એટલે એમનો જવાબ એ છે કે અમને અત્યારે ખબર નથી, પણ અમારા પર વિશ્વાસ રાખો, અમે ભવિષ્યમાં શોધી લઈશું. અરે, આ તો સાવ છટકી જવા જેવી વાત લાગે છે. હા, ઘણા લોકોને એવું જ લાગે છે. જો અત્યાર સુધીમાં ન્યુરોસાયન્સ મગજનો ખૂણે ખૂણો ચકાસી ચૂક્યું છે અને છતાં ચેતનાનું કોઈ કેન્દ્ર મળ્યું નથી, તો તેઓ એટલા બધા ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકે? તમારો આ વાંધો બિલકુલ વ્યાજબી છે. અને આ જ કારણસર ફિલોસોફર ગેલન સ્ટ્રોસન બીજો જવાબ આપે છે. ઓહ, બીજો જવાબ શું છે? જો ભૌતિકવાદ નિષ્ફળ જાય તો તેમની પાસે પાનસાઇકિઝમનો સિદ્ધાંત છે. સ્ટ્રોસન એવી દલીલ કરે છે કે જો બ્રહ્માંડમાં શરૂઆતમાં ફક્ત જળ પદાર્થો જ હતા જેમાં કોઈ જ ચેતના ન હતી, તો તેમાંથી અબજો વર્ષો પછી અચાનક ચેતના પ્રગટી કેવી રીતે શકે? પોઈન્ટ છે. શૂન્યમાંથી કોઈ નવી પ્રકૃતિનું નિર્માણ થઈ શકે નહીં, જેને તેઓ રેડિકલ ઇમર્જન્સ કહે છે. અને તેમના મતે આવું થવું વિજ્ઞાનના નિયમો વિરુદ્ધ છે. થોડી રાહ જુઓ. શું તમે એમ કહેવા માંગો છો કે જો ચેતના શૂન્યમાંથી ન જન્મી શકે તો તે પહેલેથી જ હાજર હતી? હા, લગભગ એવું જ. તો શું ગેલેન સ્ટ્રોસનના કહેવા મુજબ આ મારો માઇક્રોફોન કે આ ટેબલ પણ સભાન છે? આ તો સાવ વાહિયાત વાત લાગે છે. ના ના, આખી વાતને એમ ન સમજો કે ટેબલ કે ખુરશી બેઠા બેઠા વિચારી રહ્યા છે. તો પછી શું? પાનસાઇકિઝમનો અર્થ એ છે કે ચેતના પહેલેથી જ બ્રહ્માંડના મૂળભૂત કણોમાં, એટલે કે ઇલેક્ટ્રોન કે ક્વાર્ક્સ જેવા અત્યંત સૂક્ષ્મ સ્તરે એક મૂળભૂત પ્રોપર્ટી તરીકે અસ્તિત્વ ધરાવે છે. અચ્છા, જેમ કે માસ કે ચાર્જ હોય છે. એકદમ સાચું. જેમ કણમાં માસ હોય છે, ચાર્જ હોય છે, તેમ કદાચ ચેતનાનો પણ એક સૂક્ષ્મ અંશ હોય છે. જ્યારે આ કણો મગજ જેવા અત્યંત જટિલ માળખામાં જોડાય છે ત્યારે તે ચેતના એક મોટા અને સઘન સ્વરૂપે પ્રગટ થાય છે.
ઓકે, જો પોન્સાઇકિઝમની દલીલ એવી હોય કે ચેતના બ્રહ્માંડના મૂળભૂત કણોમાં જ વણાયેલી છે, તો પછી આપણે એ લોકો પાસે જવું પડે જેઓ આ કણોનો અભ્યાસ કરે છે, એટલે કે ભૌતિકશાસ્ત્રીઓ. બરાબર. તો શું ભૌતિકશાસ્ત્રીઓના સમીકરણોમાં ક્યાંય કોઈ ચેતનાનો કણ છુપાયેલો દેખાય છે? આ પેનલ ચર્ચામાં પ્રખ્યાત ભૌતિકશાસ્ત્રી કેટી ફ્રીઝે પણ ભાગ લીધો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે વિજ્ઞાને અદ્ભુત પ્રગતિ કરી છે. બ્રહ્માંડ કેવી રીતે વિસ્તરી રહ્યું છે, અથવા તેમાં 85% ડાર્ક મેટર અને 70% ડાર્ક એનર્જી છે, તે આપણે જાણીએ છીએ. હા, એ બધું ફિઝિક્સમાં આવે જ છે. હા, ભૌતિકશાસ્ત્ર બ્રહ્માંડનું સ્ટ્રક્ચર એટલે કે માળખું બહુ સારી રીતે સમજાવે છે. પણ પદાર્થની આંતરિક પ્રકૃતિ શું છે અથવા ચેતના ક્યાં છે તે બાબતે ક્લાસિકલ ફિઝિક્સ સંપૂર્ણપણે મૌન છે. અને આ મૌન આપણને સીધા ક્વોન્ટમ મિકેનિક્સ તરફ ખેંચી જાય છે. અને ક્વોન્ટમ મિકેનિક્સમાં જ બધું રહસ્યમય બનવાનું શરૂ થાય છે. આ પેનલના અન્ય એક નિષ્ણાત સ્કોટ એરોન્સને ક્વોન્ટમ મિકેનિક્સનો જે એંગલ આપ્યો તેણે ખરેખર વિચારતા કરી દીધા. બિલકુલ. સ્કોટ એરોન્સને મેઝરમેન્ટ પ્રોબ્લેમ વિશે વાત કરી. આ મેઝરમેન્ટ પ્રોબ્લેમ વળી શું છે? તે કોઈ એક ચોક્કસ જગ્યાએ હોતો નથી. એટલે તે બધે જ હોય છે. તે માત્ર શક્યતાઓના તરંગ એટલે કે વેવ ઓફ પ્રોબેબિલિટીઝ સ્વરૂપે જ હોય છે. પરંતુ જેવી કોઈ તેને જોવાની કે માપવાની કોશિશ કરે છે, એટલે કે કોઈ તેને જુએ ત્યારે. હા, એટલે કે કોઈ ઓબ્ઝર્વર કે નિરીક્ષક તેને જુએ છે, તરત જ તે તરંગ તૂટી જાય છે અને કણ કોઈ એક ચોક્કસ જગ્યાએ વાસ્તવિકતા ધારણ કરે છે. આ સાંભળવામાં બહુ વિચિત્ર લાગે છે. શું કોઈ વસ્તુને વાસ્તવિક અસ્તિત્વમાં આવવા માટે કોઈ જોનાર વ્યક્તિની જરૂર છે? ક્વોન્ટમ ફિઝિક્સ કંઈક આવું જ કહેવા માંડે છે. એટલે કે જો હું આંખો બંધ કરી દઉં તો સામે પડેલો મારો કોફીનો કપ શક્યતાઓના તરંગમાં ફેરવાઈ જશે. અને મોટો પ્રશ્ન એ છે કે આ ઓબ્ઝર્વર કોણ હોઈ શકે? આ બહુ મોટો ડિબેટનો વિષય છે. શું એક અમીબા કે દેડકો કોઈ વસ્તુને જુએ તો વાસ્તવિકતા સર્જાય, કે પછી તે ઓબ્ઝર્વર એક સભાન મનુષ્ય જ હોવો જોઈએ? આ બાબતે ભૌતિકશાસ્ત્રીઓમાં પણ બે ભાગ પડેલા છે. રોજર પેનરોઝ જેવા નોબેલ વિજેતા વૈજ્ઞાનિકો માને છે કે મગજમાં માઇક્રોટ્યુબ્યુલ્સ નામની અત્યંત સૂક્ષ્મ નળીઓ જેવી રચનાઓ છે. અચ્છા, માઇક્રોટ્યુબ્યુલ્સ. હા, આ માઇક્રોટ્યુબ્યુલ્સ એટલા નાના હોય છે કે ત્યાં સામાન્ય ભૌતિકશાસ્ત્રના નિયમો તૂટી જાય છે અને ક્વોન્ટમ પ્રક્રિયાઓ શરૂ થાય છે. પેનરોઝ માને છે કે આ ક્વોન્ટમ સ્તરેથી જ ચેતના મગજમાં પ્રવેશે છે અથવા જન્મે છે. ઓહ, એટલે મગજમાં ક્વોન્ટમ કમ્પ્યુટર જેવું કંઈક ચાલે છે. બરાબર. અને બીજી તરફ ભૌતિકશાસ્ત્રમાં બોલ્ટ્ઝમેન બ્રેન્સનો સિદ્ધાંત પણ છે, જે ચેતનાને સમજાવવાની સૌથી વિચિત્ર થિયરી છે. એક મિનિટ, આ બોલ્ટ્ઝમેન બ્રેન્સ શું છે? મેં આના વિશે સાંભળ્યું છે પણ ક્યારે બરાબર સમજાયું નથી. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે લાખો વાંદરાઓને ટાઈપરાઇટર પર બેસાડી દેવામાં આવે અને તેઓ આડેધડ બટનો દબાવ્યા કરે. પેલું ફેમસ એક્ઝામ્પલ. હા, તો શક્ય છે કે કરોડો વર્ષો પછી કોઈ એક વાંદરો આકસ્મિક રીતે શેક્સપિયરની આખી કવિતા ટાઈપ કરી દે. બોલ્ટ્ઝમેન બ્રેન્સનો સિદ્ધાંત પણ આવો જ છે. અચ્છા, કેવી રીતે? બ્રહ્માંડ અબજો વર્ષોથી કણોને આડેધડ ભેગા કરી રહ્યું છે. ભૌતિકશાસ્ત્ર કહે છે કે અનંત સમયગાળામાં માત્ર શુદ્ધ આકસ્મિક સંજોગોને કારણે આ કણો ભેગા થઈ શૂન્યાવકાશમાં એક એવું મગજ રચી શકે છે જેની રચના આબેહૂબ મનુષ્યના મગજ જેવી હોય. બાપરે. અને તે 1 સેકન્ડના 1000માં ભાગ માટે અસ્તિત્વમાં આવે તેને એવો જ ભ્રમ થાય કે તે વાસ્તવિક દુનિયામાં જીવી રહ્યું છે. તેમાં ખોટી યાદો પણ હોય અને પછી તરત જ તે મગજ વિખેરાઈને પાછું ધૂળ બની જાય. ઓહોય, બાપરે. એટલે કે શક્ય છે કે અત્યારે હું જે આ વાતચીત કરી રહ્યો છું તે કોઈ વાસ્તવિકતા જ ન હોય અને મારું મગજ માત્ર અવકાશમાં તરતું એક બોલ્ટ્ઝમેન બ્રેન હોય. આ તો મગજ ફરી જાય એવી વાત છે. હા, સાવ સાચી વાત. તો આ બધાનો અર્થ શું છે? આપણે જોયું કે જીવવિજ્ઞાન ચેતનાને સમજાવવામાં થાકી જાય છે અને ભૌતિકશાસ્ત્ર આપણને ક્વોન્ટમ તરંગો અને બોલ્ટ્ઝમેન બ્રેન્સ જેવી ભ્રામક વાતોમાં અટવાવી દે છે. બરાબર. આ પેનલ ચર્ચાની એક સુંદરતા એ હતી કે તેમાં માત્ર પશ્ચિમી વિજ્ઞાન જ નહોતું, તેમાં પૂર્વનું જ્ઞાન પણ રજૂ કરવામાં આવ્યું.
સ્વામી સર્વપ્રિયાનંદે 5000 વર્ષ જૂના અદ્વૈત વેદાંતનો જે દૃષ્ટિકોણ રજૂ કર્યો તેને આ આખી ગુલાંટ ખાતી ચર્ચાને એકદમ શાંત અને સ્પષ્ટ દિશા આપી. હા, જ્યાં વિજ્ઞાન ચેતનાને લેબોરેટરીમાં માપવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યાં અદ્વૈત વેદાંત ચેતનાની અત્યંત સરળ છતાં અત્યંત શક્તિશાળી વ્યાખ્યા આપે છે. હા, એમણે પેલો નેતિવાળો સિદ્ધાંત કયો ને. બિલકુલ. સ્વામીજીએ કહ્યું નેતિ એટલે કે આ નહીં. વેદાંત કહે છે કે તમારા અનુભવમાં જે કંઈ પણ વસ્તુને તમે એક ઓબ્જેક્ટ તરીકે જોઈ શકો છો કે જેને તમે આ કહી શકો છો તે ચેતના નથી. આ વાતને થોડી સરળ બનાવીએ. જો હું કહી શકું કે આ મારું માઇક્રોફોન છે તો માઇક્રોફોન ચેતના નથી. જો હું કહું કે આ મારું શરીર છે તો શરીર પણ ચેતના નથી. બરાબર. પણ વેદાંત આનાથી પણ એક ડગલું આગળ જાય છે. એ કેવી રીતે? તે કહે છે કે જો તમે એમ કહો કે આ મારા વિચારો છે અથવા આ મારી ખુશી કે દુઃખની લાગણી છે તો તે વિચારો અને લાગણીઓ પણ એક ઓબ્જેક્ટ જ છે. તે પણ ચેતના નથી. શું વાત કરો છો? હા, જેને પણ જોઈ શકાય છે અથવા અનુભવી શકાય છે તે ચેતના નથી. ચેતના તો એ મૂળ તત્વ છે જે આ બધું જ અનુભવી રહી છે. તે માત્ર એક જોનાર છે, જોવાતી વસ્તુ નહીં. આને એક કેમેરાના ઉદાહરણથી સમજવાની બહુ મજા આવશે. ધારો કે એક અત્યંત આધુનિક કેમેરો રૂમમાં છે. તે ખુરશીનો ફોટો લેશે, બારીનો ફોટો લેશે, લોકોના ફોટા લેશે. પણ શું તે કેમેરો પોતાનો જ ફોટો લઈ શકે છે? ના. તે બધું જ જોઈ શકે છે પણ પોતાની જાતને એક વસ્તુ તરીકે જોઈ શકતો નથી. સાવ સાચી વાત. તેવી જ રીતે ચેતના દુનિયાની બધી જ વસ્તુઓ, શરીરો અને મનની અંદર ચાલતા વિચારોને પણ જુએ છે પણ તે પોતે ઓબ્જેક્ટ નથી. સ્વામીજી સમજાવે છે કે આપણે બુદ્ધિશક્તિને એટલે કે ઇન્ટેલિજન્સને ચેતના સાથે જોડી દઈએ છીએ. હા, આપણને લાગે છે કે જે બુદ્ધિશાળી છે તે સભાન હશે. પણ વેદાંતના મતે બુદ્ધિ એ પણ માત્ર એક સાધન છે, એક ઓબ્જેક્ટ છે જેને ચેતના જુએ છે. જ્યારે કોઈ કમ્પ્યુટર ગણિતનો અત્યંત અઘરો દાખલો ઉકેલે છે ત્યારે તેમાં ઉચ્ચ કક્ષાની ઇન્ટેલિજન્સ હોય છે પરંતુ ત્યાં તે દાખલો ઉકેલાઈ રહ્યો છે એવો અનુભવ કરનાર કોઈ જોનાર હોતો નથી. તો તેનો સીધો અર્થ એ થયો કે એક કેલ્ક્યુલેટર અત્યંત બુદ્ધિશાળી હોઈ શકે પણ તે સભાન નથી. બરાબર. બીજી બાજુ એક કૂતરાને કદાચ ગણિતનો દાખલો ગણતા ન આવડે એટલે કે તેની બુદ્ધિ મર્યાદિત છે પણ જ્યારે તેને વાગે છે ત્યારે તે પીડા અનુભવે છે. તે સભાન છે. એટલે મશીનમાં ગમે તેટલી એડવાન્સ ઇન્ટેલિજન્સ આવી જાય તેનો અર્થ એ જ જરાય નથી કે તેની અંદર ચેતના જાગી ગઈ છે. આ તર્ક બહુ મજબૂત છે. જો કે સોર્સ મટીરિયલમાં જોવા મળે છે કે આ મુદ્દા પર પેનલના સભ્યો વચ્ચે ગરમાગરમ ચર્ચા પણ થઈ. અચ્છા, કોઈએ વિરોધ કર્યો હતો? હા, ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ બ્લેઝની દલીલ સાવ અલગ હતી. તેઓ માને છે કે મનુષ્યનું મગજ પણ આખરે તો કાર્બન અને કેમિકલ્સનું બનેલું એક કમ્પ્યુટેશનલ મશીન જ છે. ભૌતિક દ્રષ્ટિએ તો એવું જ છે. જો પ્રકૃતિ એક જૈવિક મશીનમાં ચેતના પેદા કરી શકે તો જો આપણે સિલિકોન ચિપ્સમાંથી એક કૃત્રિમ મગજ બનાવીએ તો તેમાં ચેતના કેમ પ્રગટ ન થઈ શકે? બ્લેસ કહે છે કે જો આપણે એવું માનીએ કે માત્ર કાર્બન આધારિત જીવો જ સભાન હોઈ શકે તો તે આપણો એક પૂર્વગ્રહ છે જેને તેઓ કાર્બન રૂઢિચુસ્તતા અથવા કાર્બન શોવિનિઝમ કહે છે. એ વાત પણ વિચારવા જેવી છે. શા માટે જીવન માત્ર જૈવિક કોષોની જાગીર હોવી જોઈએ? પણ મેં સોર્સમાં વાંચ્યું કે ન્યુરોસાયન્ટિસ્ટ અનિલ શેઠે આ વાતનો સખત વિરોધ કર્યો છે. હા, એમની દલીલ પણ બહુ જ પ્રેક્ટિકલ હતી. અનિલ શેઠ કહે છે કે એક જીવંત મગજ અને કમ્પ્યુટર કોડ વચ્ચે એક મૂળભૂત અને સિદ્ધાંતિક તફાવત છે. જો આપણે માની લઈએ કે કોઈ એઆઈ પ્રોગ્રામ સભાન છે તો જ્યારે તેને શટડાઉન કરવામાં આવે છે ત્યારે શું થાય છે? સિસ્ટમ બંધ થઈ જાય. બરાબર, પણ કમ્પ્યુટર પ્રોગ્રામની તમે એક જ સેકન્ડમાં લાખો કોપી બનાવી શકો છો. જો સિસ્ટમ ક્રેશ થઈ જાય તો તમે ગઈકાલના બેકઅપમાંથી તેને બરાબર એ જ સ્થિતિમાં પાછો લાવી શકો છો. પણ શું જીવવિજ્ઞાનમાં આવું શક્ય છે? ના, બિલકુલ નહીં. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો શું આપણે તેને કોઈ બેકઅપ ફાઇલમાંથી રિસ્ટોર કરી શકીએ છીએ? ના. જીવંત હોવાનો અર્થ જે છે કે તેમાં એક નિરંતરતા હોય છે જે કોપી પેસ્ટ થઈ શકતી નથી. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. ઘણા લોકોને એવું લાગે છે કે જ્યારે એઆઈ આપણી સાથે અદ્ભુત ભાષામાં વાત કરે છે ત્યારે તે માણસ જેવું બની ગયું છે. પણ માત્ર ભાષા શીખી જવાથી
ચેતના સ્થાપિત થતી નથી. એ વાત તો સાચી. જરા વિચારો, એક નવજાત શિશુને કોઈ જ ભાષા આવડતી નથી, છતાં જ્યારે તેને ભૂખ લાગે કે પીડા થાય ત્યારે તે રડે છે. ભાષા ન હોવા છતાં તેની અંદર પીડાનો એન્જિન ધમધમી રહ્યો છે. ભાષા તો માત્ર તે અનુભવને બહાર લાવવાનો એક રસ્તો છે. એટલે કે ભાષા એ અનુભવની એક્ઝોસ્ટ પાઇપ છે, એન્જિન નહીં. એઆઈ પાસે કદાચ અત્યંત આધુનિક એક્ઝોસ્ટ પાઇપ આવી ગઈ છે, પણ અંદર અનુભવનું કોઈ એન્જિન જ નથી. બહુ સરસ ઉપમા આપી તમે. તો જુઓ, ચાલો આપણે આજના ડીપ ડાઇવનો સારાંશ કાઢીએ. આપણે શરૂઆત કરી કમ્પ્યુટર સાયન્સના મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન અને વજનની ગણતરીથી. પછી આપણે જોયું કે જીવવિજ્ઞાન ચેતના કેવી રીતે જન્મે છે તે સમજાવવામાં અટવાઈ જાય છે. ત્યાંથી આપણે ક્વોન્ટમ મેજરમેન્ટ્સ અને બોલ્ટ્ઝમેન બ્રેઇન્સના રહસ્યો તરફ ગયા. અને વેદાંતની પણ વાત કરી. હા, છેલ્લે આપણે 5000 વર્ષ જૂના વેદાંતના નેતિ સિદ્ધાંતની કેમેરા એનાલોજી સમજી. આ બધી ચર્ચાનો નિષ્કર્ષ એ છે કે આપણે અત્યારે પણ પાક્કા પાયે જાણતા નથી કે ચેતનાનું ચોક્કસ ઉદ્ગમ સ્થાન ક્યાં છે અને તે કેવી રીતે કામ કરે છે. અને કોઈને એવું લાગી શકે કે આ બધી માત્ર ફિલોસોફીની મોટી વાતો છે, પણ વ્યાવહારિક સ્તરે આની અસર બહુ મોટી છે. હા, સાવ સાચી વાત. આજે એઆઈ આપણા સમાજમાં, આપણા ફોનમાં અને આપણી ઓફિસોમાં ઊંડે સુધી ઉતરી રહ્યું છે. તે આપણા નિર્ણયો લે છે અને ભવિષ્યમાં કદાચ તે નિર્ણયો વધુ સ્વાયત્ત બનશે. ત્યારે આપણે આ એઆઈને માત્ર એક નિર્જીવ સાધન ગણીશું કે પછી તેને એક સભાન જીવ તરીકેના હકો આપીશું? આ પ્રશ્નનો જવાબ ભવિષ્યના કાયદા, નીતિઓ અને માનવતાનું સ્વરૂપ નક્કી કરશે. એકદમ સાચી વાત. અને આ ડીપ ડાઇવના અંતે સોર્સ મટીરિયલની આ જ ચર્ચાના આધારે હું એક એવો નવો વિચાર રજૂ કરવા માંગુ છું જે ખરેખર ઊંઘ હરામ કરી દે તેવો છે. અચ્છા, એવો તે કયો વિચાર છે? ધારો કે ભવિષ્યમાં આપણે એક એવું સુપર કમ્પ્યુટર બનાવીએ જે મનુષ્યના મગજના એક કોષ અને એક ક્વોન્ટમ કણની સચોટ 100% પરફેક્ટ નકલ કરતું હોય. એક સંપૂર્ણ સિમ્યુલેશન. હા, તે સિસ્ટમમાં વર્ચ્યુઅલ દુનિયામાં હસતું હોય, રડતું હોય અને પીડાનો અનુભવ કરતું હોય. જો કોઈ અચાનક પ્લગ ખેંચીને તે કમ્પ્યુટરને બંધ કરી દે તો શું આપણે માત્ર એક મશીન બંધ કર્યું કહેવાય કે પછી એક જીવની હત્યા કરી કહેવાય? ઓહ, આ તો બહુ જ ઊંડો પ્રશ્ન છે. આ પ્રશ્ન માત્ર ભવિષ્યના મશીનોને સમજવા માટે નથી, પરંતુ આપણે મનુષ્યો ખરેખર શું છીએ અને આપણી પોતાની ચેતનાની કિંમત શું છે તે શોધવા માટેનો એક અરીસો છે. ચેતનાની આ દુનિયામાં કોઈ સ્પષ્ટ એક્સ-રે મશીન નથી. અહીં બધું ધૂંધળું છે, પણ આ ધૂંધળાપણું જ કદાચ આપણા સૌ માટે વાસ્તવિકતાના નવા જવાબો શોધવાની એક અવિરત પ્રેરણા બની રહેશે.